સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં ભારે પવનને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો સાબરકાંઠાના સમાચાર છે। સાબરકાંઠામાં આજ રોજ ગાજવીજ સાથે ભારે પવન કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો। પોશીના વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો। તો સતત બીજા દિવસે પોશીના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ છે। સતત બીજા દિવસે સાબરકાંઠાના પોશીના પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। તો ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો, જેના લીધે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। સતત 2 દિવસ સુધી પોશીના પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ છે। કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ હતી। સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો। તો સાબરકાંઠાના પોશીના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદી માહોલ જોવા મળ્યો હતો। સતત 2 દિવસ સુધી પોશીના પંથકમાં વરસાદ પડ્યો હતો। કમોસમી વરસાદને લઈને ખેડૂતોના તૈયાર પાકોને નુકસાનની ભીતિ છે, તો ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ હતી।